મેળાના 5 દિવસના વ્લોગ અમારા આવશે. આપણી આનંદ મેળામાં આ વખતે કંઈક નવું જ આવ્યું. જલપરી આવી છે આપણી નવી આનંદ મેળામાં. સીતારામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા આજના નવા બ્લોગમાં. તો આજે છે આપણે રાંધણ છઠ અને અમે બધી રસોઈ બનાવી લીધી. થેપલાન, પૂરી, ચણા અને લાડવાની એવું બધું બનાવી લીધું. અને અત્યારે અમે આવ્યા છે ચોપાટીએ અને આપણા લોકમેળાના ગ્રાઉન્ડમાં આવ્યા છે. કારણ કે અમે દેદી આવ્યા હતા, દેદી ઘણી બધું થઈ ગયું હતું તૈયારી. અને અત્યારે તો બહુ જોરદારની તૈયારી થઈ ગઈ છે. કારણ કે કાલે આપણી મેળો સ્ટાર્ટ થાય છે. તો બધા મેળામાં પૂજી આવજો. ભગવાનની પ્રાર્થના કરીએ કે ભગવાન વરસાદની ન આવવા દેતા. તો હાલો આપણી કેટલીક તૈયારી થઈ આનંદ મેળામાં અને લોકમેળામાં. તો હાલો હું તમને બતાવવા. અને જો આનંદ મેળો ચાલુ હોય તો આપણી પણ મોજ માણી હો ને બંધે. હાલો તો આનંદ મેળો ત્યાં બંધ હે તોય આપણી ફરતા આવીએ એ બાજુ. હાલો તો અમારા બ્લોગમાં તમે બના રહીજો. વિડીયામાં મેં મૂક્યો તો આગળ તારો છે તૈયારીઓ ચાલુ હતી. અત્યારે તો ઘણી બધી તૈયારીઓ થઈ ગઈ. ઓળીઓ ટોળા ટોળા ઓલી બાજુ ઓળીઓ હોય, બ્રેક ડાન્સ છે આ બાજુ છે, ઓલી બાજુ તો સ્ટોલ છે બધા. સીન પડી એ આપણે સ્ટેજ છે. હજે જો બધી આપણી આમાં તૈયારીઓ ચાલુ જ છે. આપણી ખોવાયેલા બાળકોની રાવટી છે આ સ્ટેજ. આ બધા સ્ટોલ. હમણાં આપણી કાલથી તો રાતે શ્યામના ગુલાઈ ગીત સાંભળવા ચડીએ. આપણી પ્રખ્યાત છે. આ સ્ટેજ છે જ્યાં બધા પ્રોગ્રામોનું હોય સ્ટેજ. જુઓ તો આજે આપણી ઘણી બધી તૈયારીઓ થઈ ગઈ. કારણ કે કાલે સાતમ છે અને કાલેથી આપણી મેળો સ્ટાર્ટ થાય છે. ઓલી બાજુ જો બધા બેઠા હોય બધી વસ્તુ રમકડા ને કપડા ને બધી વેચવા વાળા ત્યાં બેઠા હોય બધા.
હાલો તો અમે જઈએ આનંદ મેળામાં. અમારી બાઇક પાર્કિંગમાં રાખી દીધી અને આનંદ મેળામાં જઈએ અને તમને બતાવીએ કે આનંદ મેળામાં આપણી કેવી તૈયારીઓ ચાલુ છે અને કેટલી થઈ ગઈ છે. તો હાલો હું તમને બધાને બતાવું. અને મેળાના 5 દિવસના વ્લોગ અમારા આવશે, તો તમે બધા જરૂર જોજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો. તો હાલો અમે જો આ લઈને જઈએ આનંદ મેળામાં. અમારા જયવીની બહુ શોખ છે હો મેળાનું નામ પડે એટલે જયવી ત્યાં મને ઝટ લુગડા પહેરાવે દે એ કરે. તો જો આપણી આનંદ મેળામાં આ વખતે કંઈક નવું જ આવ્યું, જલપરી. તો અંદર આપણે જવાની કંઈક ટિકિટ પણ હશે, એટલે હજી ચાલુ નથી થયું, કાલથી ચાલુ થાય. તો જો આ જલપરી એ આ વખતે આપણે આનંદ મેળામાં નવું આવ્યું. હજી બીજું પણ નવું આવ્યું, એ તમે આગળ મારા બ્લોગમાં બનાવી હું તમને આગળ એ પણ બતાવવા કે આપણે બીજું કામ નવું આવ્યું એ. ચાલો આપણે છે આનંદ મેળો. જો તો અમે તે દુ આવ્યા હતા તે ત્યાં બધામાં અંધારું હતું. અટાણે ત્યાં રોશની થઈ ગઈ, અમુક સ્ટોલ પણ ચાલુ થઈ ગયા. આપણી આનંદ મેળામાં ટિકિટ પણ હે 10 રૂપિયા, ઓલે વખતે પણ હતી. જો આ ઘણા બધા સ્ટોલ થઈ ગયા જો ચાલુ. જો ઘણા બધા સ્ટોલ ચાલુ થઈ ગયા આપણે આનંદ મેળામાં. હાલો તો આ બાજુ આપણી રાઇડ્સ છે, ઓલી બાજુ સ્ટોલ હતા, આ બાજુ રાઇડ્સ છે. હાલો હું તમને રાઇડ્સ બતાવવા. જો આ નાના છોકરાઓની હોય, આ આપણી ટોળા. આ બાજુ સગડોર. હા બહુ અસલ પાત્રી હો. અને ઓલી બાજુ સેલ હે, ઘર વખરી બધી એમાં આવી જાય. પ્લાસ્ટિક અંદર પ્લાસ્ટિકનો સેલ હે, ઘર વખરી બધી આવી જાય એમાં. આ આપણી સગડોર, આ સગડોર હે. આપણી બ્રેક ડાન્સ. અને આ અહીં આપણી હોળી. હમણાં હું તમને કહેતી હતી ને કે હું એક નવું પણ બીજું તમને બતાવવા કે આપણી આનંદ મેળામાં બીજું કઈ રાઇડ્સ આવી. તો આ રાઇડ્સ ત્યાં બહુ મસ્તીની છે, બધાની જોઈને ગમે એવી છે રાઇડ્સ. તો હાલો એ રાઇડ્સ પણ હું તમને બતાવવા. તો હાલો મારા સાથે મારા બ્લોગમાં બના રહીજો. તો જો આ દિલવારી રાઇડ્સ આવી છે આપણી નવી આનંદ મેળામાં. તો આમાં બધા આવજો બેહવા અને આનંદ માણીજો. જો કેવી મસ્તીની છે આ રાઇડ્સમાં. તો બધાની બેહું ગમીએ જ. હાલો તો અમે આગળ જઈએ અને આગળ બતાવવા. તમે પણ જો આપણી વાં ફોટો બનાવી દઈએ. ટી શર્ટમાં રાખવો હોય તો ટી શર્ટમાં, પછી ઓલા ઓશિકા હે દિલવાળા અને એક બીજા ચોરસ છે કલરના, તો એમાં આપણો ફોટો રાખવો હોય તો અહીંયા ફોટો રાખી દઈએ. કપમાં રાખી દઈએ,
હા મૂકવો ને તો અહીંયા ખોવાઈ જઈએ. અહીં ઓલી રીંગ નાખે ને હાબોનું હોય એમાં રીંગ નાખવાની. અહીંયા ઓલી રમત નથી આવતી અને અહીંયા ઓલી દડીવાળી રમત છે, દડીવાળી. હજી અહીં બીજું કામકાજ ચાલુ જ છે. હવે કાલથી તો બધું સ્ટાર્ટ થઈ જાય.